પાટણ નગરપાલિકાના 25 MLD એસટીપી પ્લાન્ટ અંગે જીપીસીબીની તપાસમાં ગંભીર બેદરકારી સામે આવી। એસટીપીના અનેક સાધનો બંધ હાલતમાં મળ્યા અને ગટરનું પાણીએ ટ્રીટમેન્ટ કર્યા વિના સીધું ઓક્સિડેશન પોન્ડમાં છોડાતું હોવાનું સામે આવ્યું। પાણીના નમૂનામાં બીઓડી અને સીઓડી સહિતના માપદંડો ધોરણ કરતાં વધુ મળ્યા છે। તો જીપીસીબીએ નગરપાલિકાને તાત્કાલિક સુધારાની સૂચના આપી અને પાલન નહીં થાય તો દંડ સહિતની કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી। જીપીસીબીની તપાસમાં પાટણના 25 MLD એસટીપીમાં અનેક ખામીઓ સામે આવી છે। એરેટર્સ, પંપ, એજિટેટર્સ અને ફ્લોર મીટર બંધ મળી આવ્યા। ગંદા પાણીની ક્લોરિનેશન અને ડિસઇન્ફેક્શન પ્રક્રિયા પણ બંધ હતી। ગટરનું પાણી એસટીપીને બાયપાસ કરી સીધું ઓક્સિડેશન પોન્ડમાં છોડાતું હોવાનું તપાસમાં નોંધાયું। તો ટ્રીટેડ પાણીના નમૂનામાં બીઓડી અને સીઓડીના પ્રમાણ પણ નિયત ધોરણથી વધુ મળ્યા। જીપીસીબીએ 100% ગટરનું પાણી એસટીપી સુધી પહોંચાડવા અને પ્લાન્ટ સતત કાર્યરત રાખવા આદેશ આપ્યો। સાથે 1 વર્ષ માટે 10 લાખ રૂપિયાની બેંક ગેરંટી રજૂ કરવા પણ સૂચના અપાઈ। 6 મહિનાથી જે રીતે પાટણ નગરપાલિકાનું નગરોળ વહીવટી તંત્ર એ ગેરકાયદેસર રીતે જે ગટરનું ડ્રેનેજનું પાણી છે એ કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા સિવાય એ સરસ્વતી સિંચાઈની કેનાલની અંદર છોડવામાં આવતું હતું અને સિંચાઈ મારફતે નદીની અંદર સરસ્વતી નદીની અંદર પાણી જવા દેવામાં આવતું હતું। કોઈ પણ સંજોગોની અંદર આવું પાણી એ એસટીપી પ્લાન્ટની અંદર ટ્રીટમેન્ટ કર્યા સિવાય જવા ના દેવાય। છેવટે મેં પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે રિજિયોનલ મેનેજર છે પ્રજાપતિ એમને વાત કરેલી અને તાત્કાલિક આ ટીમ અહીં આવેલી અને એમને જે સેમ્પલ લીધેલા સેમ્પલ સદંતર રીતે ફેલ છે। આ બાબતે જીપીસીબીએ 5/8/2026ના રોજ એસટીપી પ્લાન્ટની મુલાકાત લીધી હતી। આ એસટીપી પ્લાન્ટની મુલાકાત દરમિયાન તેના તમામ ફ્લો મીટર, તેના તમામ યુનિટ્સ તેમજ હૃદય જેવી સ્કાડા સિસ્ટમ પણ બંધ હાલતમાં હતી અને એસટીપી પ્લાન્ટ પણ બંધ હાલતમાં હતો। આ બાબતનો રિપોર્ટ નગરપાલિકાને આપી અને 3 દિવસમાં ખુલાસો કરવા માટે જીપીસીબીએ જણાવેલું હતું, પરંતુ આ નગરપાલિકાનું નગરોળ તંત્ર ક્યારેય જાગ્યું નથી। 2024 અને 2025ની અંદર પણ નગરપાલિકાને જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવી છે। અત્યારે 2 દિવસ અગાઉ જીપીસીબીએ નગરપાલિકાને નોટિસ આપી છે, જેની અંદર નગરપાલિકાને 10 લાખ જેટલી રકમ ભરવાનો દંડ ફટકાર્યો છે કે આ પાણી એ ગંદુ અને દૂષિત હોવાના કારણે ખેડૂતોને પાકનું નુકસાન, પશુઓને એના જાનહાનિનું નુકસાન અને જે ખેડૂતો ત્યાંથી જે પાણી વાપરે છે એમણે પણ એમના આરોગ્ય સાથે નુકસાન થાય એવું પાણી છે। જે આ પાણીને લઈ અને પાટણ નગરપાલિકાને જીપીસીબી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા હમણાં તાજેતરમાં નોટિસ આપી અને 10 લાખનો માતબર દંડ ફટકાર્યો છે। છતાં પાટણનું નગરપાલિકા નગરોળ આ પાણીનો હજુ કોઈ નિકાલ કરતું નથી।